તારી પાસે યથાર્થ સમજણ જોઈએ, આગ્રહ કોઈ વસ્તુનો નહીં. આપણે સમજી ગયા છે એવો આગ્રહ નહીં, પણ આપણે શું સમજવું છે ને શું પામવું છે એનો આગ્રહ તો અંદરથી કરી લેવો કે આપણે શું સમજવું છે, આપણે શું પામવું છે, આપણે શું પહોંચવું છે. કોઈની સામે બાયો ચડાવવાની નહીં, કોઈની સામે વાદ વિવાદમાં પડવાનું નહીં, કોઈને સલાહ આપવા બેસવાનું નહીં, કોઈ આગ્રહમાં પડવાનું નહીં. આપણે સમજી ગયા છીએ એવી માન્યતા બી કરવાની નહીં. ગુરુ કૃપાથી જે મળ્યું છે એને વાગોળતા આવડવું જોઈએ, વિચારતા આવડવું જોઈએ, માન્યતાને શુદ્ધ કરતા આવડવી જોઈએ, શ્રદ્ધાને સમ્યક કરતા આવડવી જોઈએ. અત્યારે તો લોકો જીવ સમજે થોડું, માન્યતા વિપરીત, અને પછી બાયો ચડાવીને વાદ વિવાદ કર્યા કરે. થોડા ઘણા નિશ્ચયના ગ્રંથો વાંચ્યા હોય કે થોડા ઘણા આગમ વાંચે ને પછી આગ્રહમાં જતો રહે, વ્યામોહમાં. એ બી મોહ છે ને વ્યામોહ છે નહીં. આપણી